અમદાવાદના વસ્ત્રાપુરમાં મનપાનું નવું નજરાણું છે તૈયાર। આગામી રવિવારે થશે લોકાર્પણ। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મનપાનું નવું નજરાણું તૈયાર છે। વસ્ત્રાપુર લેક ગાર્ડનનું નવીનીકરણનું કામ હવે પૂર્ણ થવામાં છે। 10 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કર્યા બાદ વસ્ત્રાપુર લેક ગાર્ડનની શોભામાં 4 ચાંદ લાગી ગયા છે। આધુનિક સુવિધાઓથી સજ્જ ગાર્ડન હવે લોકો માટે તૈયાર છે। આગામી રવિવારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરાશે। ગાર્ડનમાં બાળકો અને વડીલો માટે વિશેષ વિભાગ છે। બાળકો અહીં રમી શકે તે માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે। આ લેક આગામી 7 ડિસેમ્બર રવિવારના રોજ આદરણીય ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ આદરણીય અમિતભાઈ શાહના હાથે આવતા રવિવારે ખુલ્લો મૂકવામાં આવશે। સવારમાં મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે પણ હવે તળાવ સજ્જ છે। તળાવમાં પ્રવેશ માટે ₹10ની ફી નક્કી કરવામાં આવી છે, પરંતુ સવારે મોર્નિંગ વોક માટે આવતા શહેરીજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત સિનિયર સિટીઝન અને 5 વર્ષથી નાના બાળકો તળાવમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે। સાંજના સમયે મુલાકાતીઓ માટે ટિકિટના ₹10 દર રાખવામાં આવ્યો છે, પરંતુ સિનિયર સિટીઝનો જેની ઉંમર આપણે વાત કરી કે 65 વર્ષ કરતાં વધારે છે, 5 વર્ષથી નીચેના બાળકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, પત્રકાર મિત્રો, આ ગાઈડલાઈન રાખવામાં આવી છે। આવા લોકોને ટોટલી નિઃશુલ્ક ગાર્ડનની અંદર વસ્ત્રાપુર લેકની અંદર પ્રવેશ મેળવી શકશે।